અમે પીએમસી મોડલ સ્કૂલ મીરપુર દાંતીવાડાના વિદ્યાર્થીઓ અહીં આપણા આ પ્રોજેક્ટમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા પ્રોજેક્ટનું નામ મલ્ટીપર્પઝ હેલ્થ રોબોટ છે. જ્યારે કોરોના મહામારી આવી હતી ત્યારે 2-3 વર્ષ પહેલાં આવી હતી ત્યારે અમારા પડોશમાં રહેતા અમારા કાકાને કોરોના થયો હતો. જેથી તેમને દવાઓ આપવી, જમવાનું આપવું એ મુશ્કેલ પડતું હતું. તેથી ડૉક્ટરો પણ તેમની પાસે જતા ડરતા હતા, કારણ કે તેનાથી ચેપ લાગી શકતો હતો. તેથી અમે આ પ્રોજેક્ટનું રજૂઆત કરીએ છીએ કે અમે સરને આવીને કહ્યું કે સર આવી વાત છે, એટલે સરે આ પ્રોજેક્ટનો ખ્યાલ આવ્યો અમને અને આ પ્રોજેક્ટ અમે અહીંયા રજૂ કરવાની છીએ. અમારો આ પ્રોજેક્ટ બનાવવા માટે અમે એલસીડી લાઇટ, પલ્સ ઓક્સિમીટર, ટેમ્પરેચર સેન્સર અને બ્લૂટૂથ મોડલ અને આર્ડિનોનો ઉપયોગ કરેલો છે. આ પ્રોજેક્ટ એ ડૉક્ટરના આસિસ્ટન્ટ તરીકેનું કામ કરે છે. અમારા આ પ્રોજેક્ટ દ્વારા આ પલ્સ ઓક્સિમીટર અને ટેમ્પરેચર સેન્સર દ્વારા દર્દીનું પલ્સ અને ઓક્સિજનનું લેવલ માપી શકાય છે અને તેનું શરીરનું તાપમાન માપી શકાય છે. અમારો આ પ્રોજેક્ટ બ્લૂટૂથ મોડેલ દ્વારા આ બધું માહિતી ડૉક્ટરને મોબાઈલમાં અપલોડ કરી શકે છે, જેના દ્વારા ડૉક્ટર યોગ્ય સારવાર આપી શકે છે. અમારા આ પ્રોજેક્ટનો ઉપયોગ એ છે કે જ્યારે કોરોના જેવી મહામારી અને ચેપી રોગ દરમિયાન અમારો આ પ્રોજેક્ટ ડૉક્ટરની સલાહ મુજબ તે દર્દીને દવા, અન્ય ફ્રૂટ અને અન્ય વસ્તુઓ આપીને તેને યોગ્ય રીતે સારવાર આપી શકે છે અને તેના દ્વારા દર્દીનું તાપમાન, પલ્સ ઓક્સિમીટર વગેરે માપી શકે છે અને તેનો ડેટા ડૉક્ટર દ્વારા પહોંચાડી શકે છે. આ એક મશીન છે જે ડૉક્ટરની આસિસ્ટન્ટ તરીકેનું કાર્ય કરે છે. હાય મિત્રો, હું વિજય છું. જો તમને આ વિડિયો ગમે છે તો કૃપા કરીને સબસ્ક્રાઇબ, લાઇક અને કમેન્ટ કરો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.